અમદાવાદ એરપોર્ટ પર વિસ્ફોટકો મૂક્યાની ધમકી આપવામાં આવી। એરપોર્ટની આસપાસ વિસ્ફોટક મૂક્યાનો મેલ મળ્યો છે અને તેને લઈને પોલીસ દોડતી થઈ ગઈ। મેલ મળતા જ એરપોર્ટ પોલીસે તપાસ કરી। પોલીસ તપાસમાં આ ધમકી ખોટી સાબિત થઈ છે। પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ફરિયાદ નોંધી। વારંવાર આવી ઘટનાઓ બની રહી છે। ક્યારેક શાળાઓને ઉડાવી દેવાની ધમકી મળે છે, ક્યારેક એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળે છે। વધુ વિગત સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાયા છે। જિગ્નેશ, વધુ એક આવી ધમકી। કૃષ્ણ, અવારનવાર આવી ધમકીઓ મળતી હોય છે। કોઈ પણ સંવેદનશીલ જગ્યાઓ કે જેમ કે એરપોર્ટ છે, સ્કૂલ છે, હાઈકોર્ટ છે, એવી અનેક જગ્યાઓને હોસ્પિટલોને આવા ધમકી ભર્યા મેલ મળી રહ્યા છે, જેમાં બ્લાસ્ટ કરવો, વિસ્ફોટકો છુપાવ્યા હોવાની માહિતી આપતા મેલ જે મળતા હોય છે, તેને લઈ સાયબર ક્રાઇમે પણ અગાઉ હૈદરાબાદથી એક મહિલાની ધરપકડ કરી હતી, પરંતુ હજી આ મેલનો સિલસિલો અટક્યો નથી અને ગઈકાલે વધુ એક મેલ અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીને મળ્યો હતો, જેમાં એરપોર્ટની નજીક વિસ્ફોટકો પદાર્થ છુપાવ્યા હોવાનો મેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। ગઈકાલે આખો દિવસ પોલીસે આ અંગે તપાસ શરૂ કરી હતી। ન માત્ર એરપોર્ટ પ્રિમાઇસીસ પરંતુ તેની નજીકના આવેલા અને જ્યાંથી એરપોર્ટ અથવા તો ઉડતા વિમાનને ટાર્ગેટ કરી શકાય તેવા તમામ જે પોસિબિલિટી હતી તે તપાસ કરવામાં આવી, પરંતુ આખરે આ મેલ હતો તે ધમકી સાબિત થતા અને તે અફવા સાબિત થતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ મેલ કોણે કર્યો, કયા આશયથી કર્યો તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ, આભાર।